હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે જય રાધા ગોવિંદ રાધે જય ગોરનિતાય જય ગોરનિતાય જય જય પ્રભુપાદ જય શીલ પ્રભુપાદ નિતાય ગોર હરિ બોલ निताय गौर हरि बोल। श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, अनंत कोटि वैष्णव वृंद की जय। हरे कृष्णा सर्वे ने हरे कृष्ण माताजी, सादर प्रणाम। सादर प्रणाम। हरे कृष्ण माताजी। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કોલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભાગવતમ ની ચર્ચાઓમાં. તો ખૂબ ખૂબ સ્વાગત છે ભાનુબેન માતાજી, વિજય પ્રભુ, ઉર્વી માતાજી, રાજેન્દ્ર પ્રભુ, પરેશા પ્રભુ, અમરીશ પ્રભુ, નારાયણી સુનૈના માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. કીર્તિમાન સચ્ચીપુત્ર પ્રભુ, વૃંદાવન બિહારીણી માતાજી, ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, તેજોમય માતાજી અને બધા જોડાઈ રહ્યા છે એ બધા જ ભક્તોને લોપા માતાજી, મધુબેન માતાજી, મોહનસિંહ વાલસિંહ બારિયા પ્રભુ ખૂબ ખૂબ સ્વાગત છે. લલિત કુમાર વૈદ પ્રભુ, ઉર્વી માતાજી, હરે કૃષ્ણ દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી, હરે સાદર પ્રણામ. કૃષ્ણ સાદર પ્રણામ. તો આજનું આપણું સેશન છે, આપણે સૌથી પહેલા તો મંગલાચરણ થી સ્ટાર્ટ કરીએ. ભગવાનને પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ કે બુદ્ધિ આપે કે આપણે એમની જે દિવ્ય વાણી છે એ સમજી શકીએ. હરે કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ દંડવત પ્રણામ. બીના માતાજી, ખૂબ ખૂબ સ્વાગત છે. હરિ બોલ. બરાબર છે ને? ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम राम, हरे हरे राम, राम राम हरे हरे हरे। कृष्ण माताजी, दंडवत हरे प्रणाम। माताजी कृष्ण दंडवत प्रणाम। दंडवत प्रणाम. हरे कृष्ण દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ચલો હવે આપણે ભાગવતમ નું મંગલાચરણ છે લઈ લઈએ. તમે બધા મારી સાથે મારી પાછળ બોલજો.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ॐ નમો नमो भगवते वासुदेवाय वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ॐ નમો ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ॐ નમો नमो ભગવતે भगवते વાસુદેવાય. वासुदेवाय નારા નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણં नारायणं નમસ્કૃત્ય नमस्कृत्य નરં ચૈવ नरं चैव નરોત્તમં नरोत्तमम् દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં देवीं સરસ્વતીં सरस्वतीं જયમુદીરયે. व्यासमुदीरये શૃण्वतां स्वकथा કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. શ્રવણતાં शृण्वतां સ્વકથા स्वकथाः પુણ્યા શ્રવણ કીર્તન. श्रवणकीर्तनः હૃદનસ્તો હ્યભદ્રાણિ વિધુનોતિ સુરત્સતાम्. ધનંતસ્તોણી भद्राणि નોતિ સ્વસ્તતા. विधुनोति सुरीश्वरः નષ્ટપ્રાયે સ્વભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. નષ્ટપ્રાયે नष्टप्राये स्वभद्रेषु ભાગવત नित्यं સેવયા. भागवते सेवया सेवया ભગવત્ય ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ટિકી. ભગવત્ય भगवत्या भगवत्युत्तम श्लोके ભક્તિર્ભવતિ भक्तिर्भवति भवति नैष्ठिकी नैष्ठिकी તો નિત્યમ ભાગવત સેવયા કે રોજ રેગ્યુલરલી ભાગવતમનું સેવન કરવાથી ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવત તો આપણા બધા જ અભદ્રો અકલ્યાણ છે નાશ થાય છે અને નૈષ્ટિકી ભક્તિ ભગવાનના ચરણોમાં જે છે એ પ્રાપ્ત થાય છે, જે બધા જીવોનો એકમાત્ર ઉદ્દેશ્ય છે. કેમ પ્રાપ્ત થાય છે? નિત્યમ ભાગવત સેવયા, રેગ્યુલર, બરાબર, કોઈ પણ પ્રકારના વિધાઉટ એની બ્રેક. નારાયણી સુનયના માતાજી જપ્પા વોરિયર નું તમે નંબર એનાઉન્સમેન્ટ કરશો પ્લીઝ? હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. આજે ઓનલાઈન મંગલા આરતીમાં વિડીયો ઓન કરીને 55 લોકો જોડાયા હતા અને કુલ 139 લોકોએ હાજરી આપી હતી. હરિ બોલ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ બધા જ જપ્પા વોરિયર છે, એના માટે આપણે એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. हरे कृष्णा હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ચલો હવે આપણે આપણા શ્લોક તરફ આગળ વધીએ. 3.15.36. ઓકે, સ્ક્રીન મારી વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા માતાજી. આપણે એવું રાખજો, પેલા હું એક જ વાર બોલું, 3 માતાજી ને 3 પ્રભુજી, કેમ કે આમ શ્લોક ને ભાવાર્થ બધો નાનકડો છે પણ સમજવાનું ઘણું બધું છે આ શ્લોકમાંથી. તો કઈક ટ્યુન આડી અવડી થાય તો માફ કરી દેજો, કેમ કે સંસ્કૃત એ બહુ બધી કઈ ખબર નથી અને રાગે કઈ ખબર નથી. ભૂયાદદો ને ભગવત ભીરકારી દંડો યો નો હરેત શુरहेલનમપ્યશેષમ. ભૂયાદદો નો હરે ભાવો નુતાપકલયા ભગવત સ્મૃતિઘ્નો મોહો ભવેદિહતુ નો વ્રજતો રધોદઃ.
માવો માવો તાપ તાપ કલયા કલયા ભગવત ભગવત ભવે ત્રણ પ્રભુજી અને પછી ત્રણ માતાજી. હરે કૃષ્ણ. ભૂયાદદોનિ ભગવદ બિરકારી દંડો યો નો હરેત સુરહેલનમપ્યશેષમ. ભૂયાદદો ભગવદ બિરકારી નો શેષમ માવોનું તાપકલયા ભગવત સ્મૃતિ જ્ઞો મોહો ભવે દિહતુ નો વ્રજ તોર ધોધ. માવો તાપકલયા ભગવત ભૂયાદદોનિ ભગવદ બિરકારી દંડો યો નો હરેત સુરહેલનમપ્યશેષમ. માવોનું તાપ કલયા ભગવત સ્મૃતિ નો મોહ ભવે દિયતુ નો વ્રજ તો ધોધ. માવોનું તાપકલયા ભગવત ભૂયાદદોનિ ભગવત બિરકારી દંડો યો નો હરેત સુરહેલનમપ્યશેષમ. ભૂયાદદોનિ ભગવદ બિરકારી દંડો યો નો હરેત સુરહેલનમપ્યશેષમ. માવોનું તાપ કલયા ભગવત સ્મૃતિનો ધૂમો ભવે દિહતુ નો વ્રજ તોર દોધ. કલયા ભગવત માતાજી. હરે કૃષ્ણ. ભગવદ બિરકારી દંડો યો નો હરેત સુરનહેલમપ્યશેષમ. ભૂયાદદોનિ ભગવત બિરકારી દંડો નો શેષમ. માવોનું તાપ કલયા ભગવત સ્મૃતિ ધ્રો મોહો ભવે દિયતુ નો વ્રજ તોર ધોધ. યો નૌ હરેત સુરહેલમપ્યશેષમ. ભૂયાદદોનિ ભગવદ બિરકારી દંડો નો હરેત સુરહેલનમપ્યશેષમ. માવોનું તાપ કલયા ભગવત સ્મૃતિ જ્ઞો મોહો ભવે દિહતુ નો વ્રજ તોર ધોધ. માવોનું તાપ કલયા
ભગવત યાદગોની ભગવત ભિખારી દંડો યોનો હરિત શુरहेलनम બાપ્ય ભૂયાદ યો નો હરેત કલયા ભગવત સ્મૃતિઘ્નો મોહો માવો નું તાપ કલ્યા ભગવત નો ભવે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આપણે 3 માતાજી ને 3 પ્રભુજી એ રીતના જ તો શબ્દાર્થ તરફ આગળ વધીએ. ભૂયાત એમ થાઓ, ભૂયાત એમ થાઓ, અધોની પાપીઓ માટે, અધોની પાપીઓ માટે, ભગવદી ભ તમારા વડે, ભગવદી તમારા વડે અકારી કરવામાં આવી, અકારી કરવામાં આવી દંડ સજા, સજા યહ તે છે, યહ તે છે, નવ અમારા સંબંધે, નવ અમારા સંબંધે, હરેત નાશ કરે, હરેત નાશ કરે, સુरहेલનમ મહાન દેવોની આજ્ઞા ઉત્થાપવી, મહાન દેવોની આજ્ઞા અપી નક્કી, આપી નક્કી, અશેષમ અનંત, અશેષ માં નહીં, વહ તમારો, તમારો અનુતાપ પશ્ચાતાપ, અનુતાપ કલયા થોડાથી, થોડાથી ભગવત ભગવાનની, ભગવાનની સ્મૃતિઘ્ન ની સ્મૃતિનો નાશ કરનાર, સ્મૃતિનો નાશ કરનાર, મોહ મોહ, મોહ ભવેત થવો જોઈએ, જોઈએ, ઈહ મૂઢ યોનિમાં, મૂળ યોનિમાં, તું પરંતુ, પરંતુ નવ અમને, અમને વ્રજતોહ જે જઈ રહ્યા છે, રહ્યા છે, અધઃ અધઃ નીચે ભૌતિક જગતમાં, નીચે ભૌતિક જગતમાં. અનુવાદ બાય હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ કી જય. ઋષિઓ દ્વારા શાપ અપાયા પછી દ્વારપાળોએ કહ્યું, આપ જેવા ઋષિઓનો આદર કરવામાં બેદરકાર રહેવા માટે અમને જે સજા આપે કરી છે તે યોગ્ય છે, પરંતુ અમે એટલી પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે અમારું અધઃપતન થાય ત્યારે અમારા પશ્ચાતાપ પરત્વે આપની અનુકંપાને લીધે ભગવાનને ભૂલી જવાનો મોહ અમને ન થાવો. ચલો આપણે ભાવાર્થ કોણ વાંચે? હેમરાજ ગોર માતાજી આપી દે. ઓકે, હેમરાજ ગોર માતાજી વાંચો. ભાવાર્થ બાય શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની જય. ભાવાર્થ જેની અસરથી ભગવાનને ભૂલી જવાય એવી સજા સિવાય ગમે તેવી ભારે સજા ભક્તો સહન કરી શકે છે. દ્વારપાળો ભગવત ભક્તો પણ હતા, તેથી તેમને આપેલી સજા તેઓ સમજી શક્યા હતા. સંતોને વૈકુંઠ લોકમાં પ્રવેશ કરવાની રજા નહીં આપીને તેમણે જે ભારે અપરાધ કર્યો હતો તે વિશે તેઓ સભાન હતા. પશુ યોનિ સહિત અધમ યોનિઓમાં ભગવાનનું વિસ્મરણ વધુ પડતું હોય છે. દ્વારપાળો જાણતા હતા
કે તેઓ ભૌતિક જગતના અપરાધયુક્ત વિભાગમાં જઈ રહ્યા હતા. એટલે તેમણે વિચાર્યું કે નીચામાં નીચે યોનિમાં જઈને તેઓ ભગવાનને ભૂલી જાય. તેથી તેમણે પ્રાર્થના કરી હતી કે શાપને કારણે તેઓ જે જીવનમાં જાય ત્યાં આવું બને નહીં. ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં 19મા તથા 20મા શ્લોકમાં કહ્યું છે કે જેઓ ભગવાન તથા તેમના ભક્તોને દ્વેષ કરે છે તેમને અધમ યોનિમાં ફેંકી દેવામાં આવે છે. આવા મૂર્ખાઓ અનેક જન્માંતરો સુધી ભગવાનનું સ્મરણ કરી શકતા નથી અને તેથી તેઓ નીચે અધોગતિ પામતા રહે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ તમારો ખૂબ સુંદર ભાવાર્થ વાંચવા માટે. તો ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जय पताका स्वामिनिधि नामिने नमो आचार्य पादाय नित्य कृपा प्रदायिने कथाधाम ध्यान कर्करामतारिणे नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिधि नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशधारिणे. હરે કૃષ્ણ સર્વે ભક્તો. તો આ 4 કુમારોની આપણે અત્યારે વાત ચાલી રહી છે, બરાબર. 4 કુમારો છે એ જે વૈકુંઠના 7 દ્વાર છે એ 7 દ્વાર પાર કરી અને જ્યારે ભગવાનના વૈકુંઠનું 7મું દ્વાર છે 6 દ્વાર ક્રોસ કરી અને ત્યાં પહોંચે છે અને ત્યાં 2 દ્વારપાળો ઉભા છે અને એ જાણતા નથી કે આ બાળકો છે એ ક્યાં જઈ રહ્યા છે, કોણ છે, બરાબર. તો એ શું કે છે, ઉભારો ભગવાન અત્યારે વિશ્રામ કરી રહ્યા છે, તમને અત્યારે ત્યાં નહીં જવા દેવામાં આવે. અને એ છે એકદમ જે 4 કુમારો છે એ ક્રોધે ભરાઈ જાય છે અને એમને શ્રાપ આપે છે. તો આપણે ગયા 35મો શ્લોક છે એમાં ભણ્યા હતા કે રિયલમાં આપણે અનુભવ કરીએ કે સામેવાળા છે એ આપણા ઉપર ખૂબ જ દયા કરી રહ્યા છે. તો આપણે કૃતજ્ઞતાથી થેન્ક યુ કહીને એમને દંડવત પ્રણામ કરીએ. આપણે રિયલમાં ખબર પડે કે આ તો કેટલો મારો અપરાધ છે, છતાં પણ આ સામેવાળા છે મારી ઉપર દયા કરી રહ્યા છે. તો ત્યારે આપણે પ્રણામ કરીએ તો શું કામ પ્રણામ કરીએ? એક્સરસાઇઝ કરવા માટે નહીં, પણ આપણે રિયલમાં અનુભવીએ છીએ, બરાબર. તો છે એ જો શું હતું કે આપણને આખું જગત છે ને એવું જ લાગે જેવા આપણે હોઈએ. તો અજયવિધ જે છે એ ભગવાનના શુદ્ધ ભક્ત છે, તો એને પોતાની ભૂલ દેખાય છે, સામેવાળાની ભૂલ નથી દેખાતી. એમ કે છે કે ભૂલ તો અમારી પણ છે, અમારી જ છે ભૂલ, કે આ તમે 4 કુમારો છે એને અમે સમજી ન શક્યા અને અમે તમારો અપરાધ કર્યો છે. તો પોતે એમની સજા છે એ સ્વીકાર કરે છે અને કે છે કે છતાં પણ એમ કે આ તમારી દયા છે કે તમે અમને દંડ આપી રહ્યા છો. તો એના કારણે એ થેન્ક્સની ભાવના, થેન્ક યુની ભાવના સાથે એમને દંડવત પ્રણામ કરે છે. તો હવે આજનો આ શ્લોક છે ને એમાં એ આવે છે કે એ દ્વારપાળો છે એ 4 કુમારના ચરણોમાં પડી જાય છે અને શું બોલે છે, બરાબર. ત્યાં કોઈ પ્રકારનો ઝઘડો નથી કરતા, એમ નથી કહેતા તમને ખબર છે અમે કોણ છીએ, અમે તો વૈષ્ણવોના પાર્ષદ છીએ, અમે તમને સામો શ્રાપ આપી દઈશું, બરાબર. શ્રાપ પ્રતિશ્રાપ એવું નથી ચાલતું, પણ ખૂબ જ અદ્ભુત વચન કે છે. તો શું કહેવા માંગે છે જય વિજય, કે છે કે અમને મોહ થાય ને, પણ એ મોહ કેવો થાય કે એમાં ભગવાન તમને ભૂલી ન જવાય, બરાબર. તો મોહ એટલે શું? સૌથી પહેલા તો જે કઈ વસ્તુઓ છે ને એ વસ્તુને આપણે એમાં એઝ ઇટ ઇઝ ન સમજવી જોઈએ, ન સમજીએ તો એને મોહ કહેવાય. આપણને ખબર છે કે આપણે આ શરીર નથી, બરાબર, આપણે આ કાન નથી, આ નાક નથી, આ મોઢું નથી, આ હાથ નથી, છતાં પણ કોક આપણને એમ કે ને આજ તો તમે બહુ સુંદર દેખાઈ રહ્યા છો, તો આપણે તો ઓહો માતાજી હોય તો જાણે કે એમ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ થઈ જાય ને, બરાબર. તો એ સામેવાળો પણ મોહિત છે અને આપણે પણ મોહિત છીએ, બરાબર. કે આપણે એવા નાની શરીરથી હું સુંદર દેખાવ છું એમાં આપણે પડી ગયા. તો મતલબ કે જે વસ્તુ જેવી નથી એવી આપણે સમજીએ તો એને મોહ કહેવાય. જ્યારે આપણે મોહિત હોય ને ત્યારે આપણે એક કન્ફ્યુઝનમાં હોય છે કે શું કામ કરવાનું છે કઈ ખબર નથી, બરાબર. અને જ્યારે વ્યક્તિ છે એ મોહમાં હોય ત્યારે એ એવા કામ કરશે કે જેને નથી કરવાના, એટલા માટે એ નિમ્ન યોની કે ઉચ્ચ યોની પ્રાપ્ત કરે છે. ત્યારે એ ભૂલી જાય છે કે આપણે કૃષ્ણના દાસ છીએ, આપણે છે એકમાત્ર ઉદ્દેશ્ય શું છે? કૃષ્ણની સેવા કરવી, પણ એને યાદ નથી રહેતું. તો જે છે એ યાદ નથી અને જે નથી એ યાદ છે, બરાબર ને. આપણે કૃષ્ણના દાસ છીએ તો એ ભૂલી ગયા છે અને આપણે આ શરીર નથી તો એ યાદ છે. તો આ જ મોહ છે. એટલે કહે છે કે
અમને બધું ભૂલી જાય તો વાંધો નહીં, પણ અમને ભગવાનનું જે ભક્તિ છે ને, ભગવત ભક્તિ, એ ભૂલાવી ન જોઈએ. બરાબર, મોહ તો અમને થવાનો જ છે. તો હિરણ્યકશિપુ હિરણ્યાક્ષ થાય, કે રાવણ કુંભકર્ણ થાય, કે શિશુપાલ અને દંતવક્ર થાય, તો પણ એ કે છે કે અમને ખબર છે કે અમે ગમે એને એ ખબર નહોતી કે એ શું બનવાના છે, બરાબર, નિમ્ન યોનિમાં એમનો જન્મ થવાનો છે, પણ એ કે છે કે અમને સ્મરણ રહેવું જોઈએ. બરાબર, તો આટલું આપણે છે એ સાંભળીએ છીએ રોજ ભાગવતમ, બરાબર, નિત્યમ ભાગવત, તો ક્યારેક ક્યારેક આપણને ભગવાનનું સ્મરણ થાય છે. પણ જો આપણે જે લોકો છે આપણી આજુબાજુમાં રહે છે, આપણા ફેમિલીમાં છે, તો શું એ લોકોને રોજ ભગવાનનું સ્મરણ થાય છે? નથી થતું. બરાબર ને, ટોટલ ફોરગેટ કૃષ્ણા. બરાબર ને, એમને બિલકુલ યાદ નથી. ઇવન એમને તો એ પણ નથી ખબર કે ભગવાન કોણ છે. તો હવે આ દ્વારપાળો છે એ ખૂબ જ વિચિત્ર વરદાન માગી રહ્યા છે. શું કે છે કે મોહ તો અમને થવાનો છે, અમે ભૂલી જવાના છીએ કે અમે કોણ છીએ, પણ અમે ભગવાનને ન ભૂલીએ ને એવી અમારા ઉપર કૃપા કરો. તો એમનો વાતનો પોઈન્ટ એ છે કે હિરણ્યકશિપુ થાય, જુઓ કે હિરણ્યાક્ષ લઈ લો, તો એ નિરંતર ભગવાનને દ્વેષ કરતા હતા. બરાબર, આપણે આ જગતમાં કેટલાય બધા માણસો એવા જોઈએ કે એને ભગવાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ જ નથી. આપણે કોઈ એવા માણસોને ઓળખીએ છીએ કે એને કૃષ્ણને શત્રુ માનતા હોય? અમરીશ પ્રભુ, નારાયણી માતાજી, લલિત કુમાર વૈદ પ્રભુ, આપણી આજુબાજુમાં કોઈ રહે છે માણસો, આપણને ખબર છે કે એને શત્રુ માનતા હોય? નહીં, કોઈ પણ પ્રકારનો સંબંધ જ નથી, મિત્ર નથી ને શત્રુ પણ નથી. તો શત્રુ માને તો સંબંધ થાય ને, તો યાદ કરે ને. બરાબર, પણ શત્રુ પણ માનતા નથી. ભગવાન છે એ બધાયના હૃદયમાં રહે છે, સુહૃદમ સર્વભૂતાના. બરાબર ને, આપણને એમ થાય ભગવાન તો 24 કલાક યાદ છે શત્રુ ભાવે, તો એ મોહ કઈ રીતના કહેવાય? તો આગળ કહે છે કે સુહૃદમ સર્વભૂતાના, આપણા બધાયના હૃદયમાં મિત્ર તરીકે ભગવાન રહેલા છે. તો મિત્ર છે એને શત્રુ માનીએ તો મોહ થઈ ગયો ને. જે જેવું છે એને એ રીતના નથી જોતા આપણે. તો હિરણ્યકશિપુ છે એ જયારે પ્રહલાદ મહારાજને પૂછે છે ને કે તને આટલું બળ ક્યાંથી મળે છે, તો પ્રહલાદ મહારાજ શું કે છે, ત્યાંથી જ મળે છે જ્યાંથી તમને મળે છે. તો હિરણ્યકશિપુ એ ભૂલી ગયા છે કે સુહૃદમ સર્વભૂતાના, વિષ્ણુ છે, કૃષ્ણ છે, એ મારા હૃદયમાં છે, એ જ મને આ બળ પ્રદાન કરવા વાળા છે. તો એ એક પ્રકારનો મોહ છે. પણ કેવો મોહ છે? એમાં એ ભગવાનને ભૂલી ગયા નથી. તો આગળ કહે છે કે મોહિત થઈશું, અધમથી અધમ યોનિમાં જઈશું, પણ અમને એવું વરદાન આપો કે અમને ભગવાનની વિસ્મૃતિ ન થાય. પછી આગળ આપણે શબ્દાર્થ થોડાક સમજીએ. તો સૌથી પહેલા શું છે? ભૂયાત. તો એનો મતલબ શું છે? એમ થાવો. મતલબ કે તમે કીધું છે એમ જ થાવો. એટલે જે દ્વારપાળો છે કે એ ઉચિત જ છે કે તમે અમને દંડ આપ્યો છે. પછી આગળ શું કે છે? ભગવત બિહી. ભગવત બિહી શબ્દ છે ને, ભગવત બિહી, તો ભગવાનની સિમિલારિટી. બરાબર, ભગવત બિહી મતલબ ઐશ્વર્ય વાળા આપના દ્વારા તમારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનથી તમે યુક્ત છો. ભગવત બિહી, ભગવત એટલે ભગવાન. બરાબર, ભગ એટલે શું છે? ઐશ્વર્ય, અને જ્ઞાન વાન એટલે ઐશ્વર્યવાન. બરાબર ને, ભગવાન ષડઐશ્વર્યથી પરિપૂર્ણ છે, તો એમાં એનું એક ઐશ્વર્ય છે જ્ઞાન. તો કે તમે ભગવત બિહી, ભગવાનના જે ગુણ છે એના સિમિલર ગુણ તમારામાં છે, એમાંનો એક ગુણ જ્ઞાન છે, અને એ જ્ઞાનથી પરિપૂર્ણ થઈ અને તમે અમને જે દંડ આપ્યો છે તે ઉચિત છે. બરાબર, તો આપણે એવું ન કહી શકીએ કે દરેક વખતે આવું જ થાય. જો કેટલી વખત આપણે નાના હોય તો આપણા માતા પિતા છે આપણને મારે, બરાબર, ગુસ્સો કરે, આપણે કઈક તોફાન કર્યો હોય, તો એનો એવો મતલબ કે એને ખબર જ છે કે ચલો આને હું 5 લાખ ઝાપટ મારીશ ને થપ્પડ, તો એમાંથી આ સુધરી જશે. બરાબર, નો ખબર હોય ને એ તો પીટવા જ મંડે. મમ્મી તો ક્યારેક ગુસ્સો આવે ને, કાંઈક કામ નો હોય ક્રોધ ને, કાંઈક કામ બાળક ઉપર નીકળે, તો માને એ ખબર ન હોય કે આને આટલું મારીશ ને તો એનો પ્રોપર ડોઝ છે. બરાબર, હું ડોક્ટર છું, હું ડોક્ટરની ભાષામાં સમજાવું. ધારો કે આપણે કોઈક ડોક્ટર પાસે જઈએ, તો એ ડોક્ટર છે એ આપણને જે હોય ને મેડિસિન એનો પ્રોપર ડોઝ આપે કે આ સવારે, આ સાંજે, આ રાત્રે. બરાબર, 500 mg 500 mg 500 mg, અથવા તો 1000 mg વન ટાઈમ, અથવા જે એનો ડોઝ ફિક્સ કરેલો હોય એ રીતના આપતા હોય. તો અહીંયા કે છે કે તમે એ પ્રોપર ડોઝમાં અમને આપ્યું છે, કે જે પાપની સજા છે ને એ, કે એટલે છે એ ભગવત બિહી, માપી તોલીને આપણે કહીને કે એ અમારા આ પાપ માટે પૂરતી છે.
બરાબર. તો એ કહે છે કે અહીંયા અમને ખબર છે કે તમે જે દંડ આપ્યો એ ઉચિત છે. પછી શું છે? અધોની. આ એક વચનમાં શબ્દ, જો મારું એવું ગ્રામર નથી પણ મેં આ ક્યાંક સાંભળેલું છે એટલે હું તમને કહું છું. અધોની એટલે એક વચનમાં, કે એક દ્વારપાળને કે છે, બરાબર. બે સામે હોય ને બેયને નથી કહી દેતા, પેલા એકને કે છે પછી બીજાને કે છે. તો હું અપરાધી છું અને તમે જે દંડ આપ્યો છે એ હું સ્વીકાર કરું છું, એટલે ક્ષમા કરીને એ કહે છે, બરાબર. વ્યક્તિ એમ કે હું કહું છું, તો હું એક વચન આવી ગયું ને. જ્યારે એમ કે અમે બંને કઈ છીએ, તો બહુવચનમાં હોવું જોઈએ, બરાબર ને. હું અને અમેનો અહીંયા મતલબ છે, અધોની એટલે. પછી શુરહેલનમ. શુરહેલનમ એટલે શું? ભગવાનની આજ્ઞાથી ઉત્પન્ન. શુર એટલે દેવતા અથવા ભગવાન, બરાબર. તો આ જે કઈ જે એ કે ભગવાનની આજ્ઞા છે એની અવહેલના થઈ છે તમારી. દેવતા મતલબ આપણે અહીંયા બ્રાહ્મણ દેવતા પણ લઈ શકીએ. તો બ્રાહ્મણ દેવતા છો તે તમારી બ્રાહ્મણ દેવતાની પણ અવજ્ઞા થઈ છે, બરાબર. જો ભગવાને સતત આજ્ઞા આપેલી છે કે જો કોઈ બ્રાહ્મણો આવે તો એને રોકવાના નથી. રામ ભગવાનના રામ રાજ્યની આપણને ખબર છે કે કોઈ પણ બ્રાહ્મણ છે તે ગમે ત્યારે એક પણ પ્રકારની પરમિશન વગર રાજા રામચંદ્રજીને મળી શકતા હતા, બરાબર ને. કહેવાય છે ને, નમો બ્રાહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ્ય હિતાય છે. તો ભગવાને ઓર્ડર આપેલો છે કે ગમે ત્યારે બ્રાહ્મણોને આવવા દેવું. તો અહીંયા ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે. પછી બ્રાહ્મણને મળવા દેવા જોઈતા હતા, બરાબર. બ્રાહ્મણે કીધું કે અમે મળવા માંગીએ છીએ, છતાં પણ એમને રોક્યા, બરાબર. તો બ્રાહ્મણોનો અપરાધ પણ થયો. અને ત્રીજો અપરાધ શું થયો? કે વૈકુંઠમાં ભેદ દ્રષ્ટિ. શું વૈકુંઠમાં ભેદ દ્રષ્ટિ કરી? કે વૈકુંઠમાં છે એ ઉચ્ચ નીચ, બરાબર, અથવા તો પોતાનું પારખું, મિત્ર શત્રુ, આવો કોઈ ભેદ હોતો નથી. તો એમને એવો ભેદ, એમને એમ થયું આ નાના બાળકો આમને અંદર અત્યારે નથી જવા દેવા, બરાબર. આપણે જોયું એ બધું ભગવાનની કૃપા, ભગવાનની લીલાના કાળે થયું, પણ ભેદ દ્રષ્ટિ તો થઈ, બરાબર. જાણતા કે અજાણતા, યોગ માયામાં ગમે એમ કરીને અપરાધ તો થઈ ગયો. તો વૈકુંઠમાં કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. તો આ ત્રણ અપરાધ છે એ જય વિજય દ્વારા થયા અને એનો છે એ 4 કુમારોએ દંડ આપ્યો. એટલે કે છે કે આ 3 પ્રકારના અપરાધો તમે એવો અમને દંડ આપ્યો કે આ જે પ્રકારના પાપો છે એ અમારાથી દૂર થઈ જશે. એનો અમને શું કહેવાય, એનું અમારે કર્મફળ છે એનાથી નાશ થઈ જશે. તો જો કોઈ પણ અપરાધ હોય, આપણે 100% હોય ને, તો એનો આપણને કઈક દંડ મળે કે કઈક આપણને પ્રાયશ્ચિત કરવા માટે કહે, તો એ દંડ છે એ કઈક અમુક હોય ને, 20% એનો પ્રાયશ્ચિત થાય, 30% થાય, 40% થાય. તો 100% 100% નાશ ન થાય, પણ થોડો ઘણો વધેલો રહે, બરાબર. તો અહીંયા કે છે કે તમે જે આપણે વાત કરી ને કે ડોક્ટરે જે પ્રોપર ડોઝમાં દવા આપે ને, તો એ ડોઝ થી આપણો રોગ છે એ ટોટલ દૂર થઈ જાય, જો આપણે પ્રોપર ડોઝમાં પીએ તો, બરાબર. તો અહીં કે છે કે એ તમે જે દંડ આપ્યો ને એ પ્રોપર ડોઝમાં આપેલો છે. અમારે એટલું જ અમારા માટે ઇનફ છે, બરાબર. તો આપણને ક્યારેક ગુસ્સો હોય ને, તો આપણને, આપણે નાના હોય ત્યારે આપણે ભાઈ બહેનો પણ એવી રીતના લડતા હોય ને, ફાઇટિંગ કરતા હોય, એવું બધું કરતા હોય. તો એમાં નક્કી ન હોય કેટલું સામે વાળાને વાગી જાય. કેટલી વખત વધારે વાગી જાય તો ઓલી નાનકડી બેન હોય રોવા માંડે, કેટલી વાર નાનકડો ભાઈ હોય રોવા માંડે. એને તમારે બધાને આવા નાના હતા ત્યારે ફાઇટિંગ થતા હતા ને, તો એમાં નક્કી હોય કે ચલો આનો આટલો વાંક છે તો આપણે એને આટલું જ પીટવું છે, નહીં, બરાબર. એટલે કે છે કે એ તમે જે આપ્યું છે એ બરાબર છે. પછી આગળ શું છે શબ્દ? અનુતાપ, પશ્ચાતાપ, બરાબર. અનુતાપ. તો અનુતાપ, અનુ એટલે પછી, બરાબર. પશ્ચાતાપ એટલે પાછળથી જે તાપ, એટલે કે અમારાથી ભૂલ તો થઈ ગઈ. જય વિજય કહે છે કે અમારાથી ભૂલ તો થઈ ગઈ છે, પણ ભૂલ થયા પછી કેવું ફીલ થાય આપણને? કાશ મેં આવું ન કર્યું હોત, કાશ હું આવું ન બોલી હોત, કાશ આવું ન થયું હોત, બરાબર. તો એ પશ્ચાતાપ, પાછળથી એને તાપ થઈ રહ્યો છે, દુઃખ અનુભવી રહ્યા છે, ગ્લાનિ અનુભવી રહ્યા છે કે અમારાથી આવું કેમ થયું, બરાબર. અમે તો ભગવાનના પાર્ષદ છીએ, અમે તો વૈકુંઠમાં છીએ, તો અમારાથી આવું કેમ થયું? ન થવું જોઈએ. પછી શું શબ્દ છે? કલયા, એના અંશના દ્વારા. એટલે જે એ પાશ્ચાતાપ થઈ રહ્યો છે એના અંશના દ્વારા. અને પાછો જો સામે જે 4 કુમારો છે એને પણ પશ્ચાતાપ થઈ રહ્યો છે કે અમે આવું કેમ કહી દીધું, અમે ભગવાનના પાર્ષદોને શ્રાપ આપી દીધો, એ તો અવિરત ભગવાનની સેવા કરે છે, એમને શ્રાપ આપી દીધો.
પણ ક્રોધના કારણે બોલતા તો બોલાઈ ગયું. હવે તો એમને પણ પશ્ચાતાપ થઈ રહ્યો છે. પછી શું છે? નવ એટલે અમે બંને અને ઈહ આ મૂર્ખ યોનિમાં જવા છતાં પણ ભગવાનના શ્રી હરિના સ્મરણને નષ્ટ કરવા વાળા અજ્ઞાનમાં ન પડીએ. તો કે છે કે અમે બંને માટે એક કોઈક બોલી રહ્યું હોય તો કે ને કે અમારા બંને ઉપર તમે કૃપા કરો. તો એ રીતના અહીંયા કે છે કે અમને બંનેને, બરાબર. તો એવું નથી કહી રહ્યા કે મોહ નો થાય. અધમ યોનિમાં જશે તો મોહ તો થવાનો જ છે, પણ કેવું એ મોહ થાય છતાં પણ અમે ભગવાનને ન ભૂલીએ. તો જો હિરણ્યક શું માનતો હતો? વિષ્ણુ એમના શત્રુ છે, હું વિષ્ણુને છોડીશ નહીં, હું આમ કરી દઈશ, હું વિષ્ણુને આમ કરી દઈશ, બરાબર. હંમેશા એને વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ, સારી કે ખરાબ રીતના, બરાબર, વિષ્ણુનું સ્મરણ સતત રહેતું હતું. તો કોક એમ કે આ જે છે જય અને વિજય એનું તો વૈકુંઠમાંથી પતન થઈ ગયું, બરાબર. તો આ પતન નથી, આપણે આ સમજવાની જરૂર છે. આપણે અહીંયા છીએ તો આપણે પણ એમ માનીએ કે જો વૈકુંઠમાંથી તો પતન થાય તો આપણે એક સમય વૈકુંઠમાં રહેતા હતા અને અહીંયા આવી ગયા, તો નહીં, એવું નથી. આપણો સંબંધ જે છે એ ભગવાન સાથે આપણે ભૂલી ગયા છીએ, બરાબર. એટલા માટે આપણે નિત્યબદ્ધ છીએ અને એ બદ્ધ ક્યારથી થયા એની કોઈ તિથિ નથી. હમણાં લાસ્ટ અમારે ભક્તિ શાસ્ત્રીમાં ચર્ચા થઈ, બદ્ધ જીવ નિત્યબદ્ધ ક્યારથી છે, શું કામ છે, તો એ ક્યારથી બદ્ધ છે એ આપણને ખબર નથી. તો જય વિજય તો જોવો કે 3 જ બર્થ થયા ને પછી ભગવાન પાસે પાછા જતા રહ્યા. તો ઇટ્સ અ પાર્ટ ઓફ લીલા, બરાબર. એવું નથી કે એમનું પતન થયું. જો આપણે ભગવાનને એકેય ભાવે યાદ નથી કરતા. આમાંથી કોઈ છે એવું કે જે ભગવાનને શત્રુ માનતું હોય? બરાબર, નહીં, કોઈ નથી. અને ઇવન મેં કીધું ને આપણા આજુબાજુમાં કલીગ્સમાં કોઈ નથી, ફ્રેન્ડ્સમાં, રિલેટિવમાં કે જે ભગવાનને શત્રુ માનતું હોય, નહીં. તો આ પતન નથી, પણ આ ભગવાનની એક પ્રકારની લીલા છે. એટલે આપણે ક્યારેય એવું ન વિચારવું જોઈએ જય વિજયનું પતન થયું ને હિરણ્યકશિપુ ને હિરણ્યાક્ષ બની ગયા કે દંતવક્ર અને શિશુપાલ બની ગયા, બરાબર. તો કૃષ્ણને ભૂલી અને જો એક ચૈતન્ય ચરિતામૃતમાં શ્લોક આવે છે, કૃષ્ણ ભૂલ્યા જીવ ભોગ વાંછા કરે. જો કૃષ્ણને ભૂલી અને જે ભોગ વિલાસ કરવાની જેને આશા હોય ને તો એનું પતન કહેવાય. જો આપણે પતન કઈ રીતના થયું કે આપણે ત્યાંથી આવ્યા ને પણ હવે આપણે ભોગમાં પડી ગયા, બરાબર. આપણે કૃષ્ણને સ્મરણ ક્યારેક અત્યારે આપણે ક્યારેક કરીએ છીએ, પણ આ બધા આખા સંસારમાં રહેતા લોકો તો ક્યારેય નથી કરતા. તો કૃષ્ણને જો જે હિરણ્યાક્ષ છે કે હિરણ્યકશિપુ છે તો એ કૃષ્ણને ભૂલી અને ભોગની વાસનામાં નહોતા પડી ગયા, બરાબર. એને એમ નતું થયું કે મારે નીચે જઈને પાણીપુરી ખાવી છે કે મારે નીચે જઈને કયાધુ સાથે લગ્ન કરવા છે, નહીં. એ તો સતત સ્મરણ કરતા હતા, વિષ્ણુ મારો શત્રુ છે, હું વિષ્ણુને આમ કરી નાખું તેમ કરી નાખું ને, બરાબર. તો આ ફોલ ડાઉન નથી. આપણે હંમેશા જોવું જોઈએ કે આ ભગવાનની લીલા છે. આ બંને આવ્યા છે તો એની પાછળ ભગવાન પણ આવ્યા છે, બરાબર ને. જેવી રીતે એમને ભગવાન વગર નતું ચાલતું એમ ભગવાનને પણ ભગવાનના ભક્તો વગર નથી ચાલતું. ભગવાન પણ કેવા છે? ભક્ત વત્સલ, બરાબર. હજી તો સજા થશે નહીં ને તરત ભગવાન આવી જશે નેક્સ્ટ શ્લોકમાં. અને એવું પણ નહીં બને કે બીજા દ્વારપાળ છે ભગવાનને બોલાવા જશે, નહીં. ભગવાનને તો ખબર જ છે કે આવું બધું થઈ રહ્યું છે, એટલે આ સજાન બધું દેવાનું પતે ને પછી ભગવાન એન્ટ્રી. પેલા ભગવાન નો આવી જાય તો ભગવાનને ખબર જ છે, ભગવાન તો ત્રિકાળગામી છે, પણ ભગવાનને આ એક લીલા કરવી છે એટલા માટે ભગવાન આ બધું થવા દઈ રહ્યા છે. તો કોઈ એમ વિચારે કે આપણે વૈકુંઠમાંથી આવ્યા હતા, તો એ બિલકુલ ખોટું છે. અને વૈકુંઠમાં જે જીવ હોય એનું ક્યારેય પતન થતું નથી. આપણે જોયું ને કે આપણે વૈકુંઠમાંથી આવ્યા હોય તો આપણે 3, 4, 5 એટલા જન્મ પછી વૈકુંઠમાં પાછા જતા રહેવા જોઈએ ને, પણ આપણે તો નિત્યબદ્ધ છીએ અને આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં ફસાયા જ કરીએ છીએ. તો જોવો કોઈ વ્યક્તિ છે એ કોઈ વસ્તુમાં આસક્ત હોય, નેગેટિવ કે પોઝિટિવ, બરાબર, તો જ્યારે પણ એ ફ્રી પડે કે કાંઈ કોઈ તો તરત એને એનું સ્મરણ થયા રાખે, બરાબર. નવી સગાઈ થઈ હોય તો એ પ્રેમી હોય, જે ફિયાન્સ હોય એની ફિયાન્સો છે એના જ વિચારો આવ્યા રાખે, ફોન ને આન તેન બધું ચાલ્યા રાખે, બરાબર. તો પોઝિટિવ હોય તો એને પ્રેમ કહેવાય અને નેગેટિવ છે તો એ શત્રુતા, બરાબર. તો અહીંયા છે એ છતાં પણ નેગેટિવ રીતે પણ છતાં પણ સ્મરણ તો કોનું થઈ રહ્યું છે? વિષ્ણુનું, બરાબર ને. તો ખૂબ જ સુંદર વાત અહીં કહી છે કે અમે પશ્ચાતાપ તો કરી રહ્યા છીએ પણ તમારી કૃપાના કારણે કરી રહ્યા છીએ, અને બાકી અમારી બુદ્ધિ તો ઠીક નથી. જો જય વિજય ભગવાનના પાર્ષદો છે છતાં પણ એ કહે છે કે અમારી બુદ્ધિ ઠીક નથી. અમારી બુદ્ધિ ઠીક હોત તો તમારો અપરાધ કઈ રીતના કરે તમે?
બરાબર, બુદ્ધિ છે જ નહીં એટલે તો અમે બ્રાહ્મણ દેવતાઓનો અપરાધ કર્યો છે. અને બીજો અર્થ આપણે એ પણ લઈ શકાય કે દ્વારપાળ છે એ ભયભીત થઈ ગયા અને એટલે ચરણોમાં પ્રણામ કરે છે. તો એ દ્વારપાળો ચરણોમાં પ્રણામ કરે છે ને તો 4 કુમારો પણ ભયભીત થઈ ગયા. એમને પણ એમ થયું કે અરે રે, અમે તો આ ભગવાનના દ્વારપાળોનું અપરાધ કરી દીધો, હવે અમારું કઈક અનર્થ તો નિશ્ચિત થવાનું જ છે, અમારે કઈક તો ભોગવવું જ પડશે. એટલા માટે એ છે એ દ્વારપાળો કે છે કે તમે ભયભીત ન થાવ, તમે જે કર્યું છે એ ઠીક કર્યું છે, તમારાથી કોઈ અપરાધ નહીં થઈ ગયો, અમે જેના લાયક છીએ. જો દ્વારપાળની વિનમ્રતા કેટલી છે, એ કે છે કે તમે બિલકુલ પશ્ચાતાપ ન કરો, તમે બિલકુલ ચિંતા ન કરો, બરાબર. તો એ કે છે કે તમે જે સજા આપી છે એ સજા બરાબર જ છે, પણ અમારા ઉપર એક કૃપા કરો. શું કૃપા કરો? કે અમે મોહગ્રસ્ત થઈએ ને છતાં પણ ભગવાનનું સ્મરણ જતું ન રહે. મોહ તો થવાનો જ છે, એમને ખબર છે. તો 4 કુમારો છે એ મોહમાં પડે છે, બરાબર. આપણને ખબર છે કે જયારે અહીંયા આવે છે 4 કુમારો, સોરી, ભગવાનના દ્વારપાળો, તો પેલા 4 કુમારની વાત કરીએ, યાદ આવી ગયું. તો 4 કુમારો છે એને એમ થાય છે કે અમે જય વિજયનો અપરાધ કર્યો છે, બરાબર, ખોટું તો થઈ ગયું જ છે, પણ હવે અમારે કઈક તો ભોગવવું પડશે, અમારાથી પણ અનર્થ થઈ ગયો છે, બરાબર. તો જો 4 કુમારો છે એ પણ સામે માફી માંગે છે કે અમારાથી પણ ભૂલ થઈ ગઈ. અને ત્યારે જય વિજય છે સરસ રીતના સમજાવે છે. અને નારદજી પણ કહે છે કે ભય અને શત્રુતાના કારણે જે ભગવાનના અસુરો છે ને એ પણ ભગવાનનું એટલું સ્મરણ કરે છે કે જેટલું ભગવાનના ભક્તો પણ નથી કરી શકતા. બરાબર. તો આપણને એક પ્રશ્ન થાય કે કોઈ માણસ કોઈની સાથે શત્રુતા કરે તો એ કેટલા દિવસ કરી શકે? 1 દિવસ, મહિનો, વર્ષો, પછી અમુક સમય થાય ને વાત બંધ થઈ જાય, ફોન બંધ થઈ જાય, જોવાનું મળવાનું બધું બંધ થઈ જાય, ધીમે ધીમે આપણે વિસ્મૃતિ થઈ જાય. ભગવાન કે છે ને કે સ્મૃતિ અને વિસ્મૃતિ બધું હું આપું છું. તો જીવનભર શત્રુતા કરી શકે? ન કરી શકે, હે ને. આપણે કોઈ એવા દુશ્મન આપણા યાદ છે, આપણે તો હવે જપ કરીએ આટલું એટલે ન હોય, પણ છતાંય પેલા પણ આપણે 2 મહિના 4 મહિના પછી ભૂલાઈ જાય કશે હવે જે હોય, બરાબર. તો આ લોકોએ તો જીવનભર શત્રુતા કરી અને એ શત્રુતા ભગવાન દ્વારા ઇન્ડ્યુસ કરેલી હતી. એટલે ભગવાન સાથે જોડાયેલી વસ્તુ હોય કેવી હોય? નિરંતર, બરાબર ને, ક્યારેય એમનો નાશ થાય નહીં. તો એ છે એ મોહના કારણે ભગવાન મિત્ર છે એ ભૂલી ગયા છે. અને જે એમની વિસ્મૃતિ છે એ સતત એના બર્થ બાય બર્થ ચાલી આવે છે, પ્રવાહિત થઈ રહી છે. જેમ ગંગાનો પ્રવાહ કેમ નિરંતર ચાલતો આવે ને, એમ આ વિસ્મૃતિ છે એ પણ નિરંતર ચાલતી આવે છે. તો 4 કુમારો છે એ એવું કહે છે કે રિયલમાં તો અમે અપરાધી છીએ, અમે ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે. તો એમને છે એમને એ 4 કુમારને એવું અભિમાન પણ હતું કે અમે છે એ કામ, ક્રોધ, લોભ, મોહ બધાથી દૂર મુક્ત થઈ ગયા છે. અને એટલે જ જોવો એ જે વૈકુંઠના દ્વાર છે એ બધા દ્વાર ક્રોસ કરી અને એ ત્યાં પહોંચ્યા છે, બરાબર. પણ હવે એમને ક્રોધ આવ્યો ને એટલે એમને ખબર પડી કે અમારામાં તો આ બધું બાકી છે હજી, અને એ છે એ બ્રહ્મવાદી થઈશું તો કદાચ અમે નહીં પૂરું કરી શકીએ. અને એ ભગવાનની કૃપા થાય છે કે ભગવાનને અર્પણ કરેલા પુષ્પો છે, ભગવાનને ચરણોમાં અર્પણ કરેલું તુલસીનું પત્ર છે, એની સુગંધ લઈ અને એ છે ભગવાનના ભક્ત થઈ જાય છે. એમની ઘ્રાણેન્દ્રિય છે એમાં ભગવાનની ભક્તિ એમાં પ્રસરે છે. તો જે એમનાથી 3 પ્રકારના અપરાધો થયા હતા આપણે જોયું, બરાબર. આજે 4 કુમારો છે એનાથી પણ 3 પ્રકારના અપરાધ થઈ ગયા હતા. કે એક તો એમને ક્રોધ કર્યો, બરાબર, ભગવાનના પાર્ષદો ઉપર ક્રોધ કર્યો, એ ક્રોધથી મુક્ત થઈ ગયા હતા, બરાબર. તો એવા અપરાધો એમના દ્વારા થવા ન જોઈએ. પછી એમને એ સત્યતાનું પણ ખબર પડી ગઈ. તો જો આપણે છે એ ક્રોધ કેમ કર્યો આપણે એવું વિચારીએ ને તો ભગવાનના ભક્તો છે ને એ ક્રોધ કરે ને તો એમાં સામેવાળાની કઈક સારું કરવાની ભાવના જ હોય છે. જો ચૈતન્ય ચરિતામૃતમાં એક પ્રસંગ આવે છે કે છોટા હરિદાસ, બરાબર, તો એને ઉપર ભગવાન ખૂબ ક્રોધે થયા હતા અને એનો ત્યાગ કરી દીધો હતો. તો ભગવાન ક્રોધે થયા, એને દંડ આપી રહ્યા છે. તો આપણને એમ થાય કે ભગવાન અથવા તો ભગવાનના મહાન ભક્તો અથવા કોઈ વૈષ્ણવો જયારે આપણા ઉપર ક્રોધ કરી રહ્યા છે, જયારે આપણને દંડ આપી રહ્યા છે, તો આપણે એવું વિચારવું જોઈએ કે એ આપણું સારું જ ઈચ્છતા હોય,
બરાબર. કોઈ ગુરુ છે, કોઈ શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ કોઈકને ખીજાય તો એની ઈચ્છા એવી હોય કે આને તો હું ખીજાવ ને આને તો દૂર કરી દઉં કે આમ કરી દઉં તેમ કરી દઉં. નહીં, એમનો અંદરથી એવું જ હોય કે મારો આ શિષ્ય છે એનું સારામાં સારી રીતે અપલિફ્ટમેન્ટ થાય, એનાથી આ અપરાધ થઈ ગયો છે તો એ એમાંથી બહાર આવી શકે. બરાબર. કોઈક ડોક્ટર છે આપણને કડવી દવા આપે તો એ શેના માટે? આપણા રોગના નિવારણ માટે. બરાબર ને. કોઈક ડોક્ટર આપણને કડવી દવા આપીને આપણે સાજા થઈ ગયા તો આપણે શું કહીએ? કડવી છે પણ મટી ગયો રોગ, હો, આપણે એમ કહીએ ને. પણ કોઈક ડોક્ટર છે એ મીઠી મસ્ત દવા આપે રોગ ન મટે તો આપણે શું કહીએ? ડોક્ટર તો ઠીક છે, થોડો ઘણો ફેર પડ્યો પણ મટ્યું નહીં આપણને. બરાબર. તો ગુરુ કે વૈષ્ણવ છે એ આપણા ઉપર ગુસ્સો કરે છે તો એનો મતલબ એમ કે એ આપણને પોતાના માને છે. બરાબર. જો મમ્મી આપણને ખીજાતી હોય તો એ આપણને જ ખીજાશે ને, આજુબાજુ વાળા બાળકોને ખીજાવા જશે? નહીં ખીજાવા જાય. બરાબર ને. કોઈક છે ડોક્ટર તો એ આપણે એની ઓફિસમાં એની ચેમ્બરમાં જઈશું, એનો કેસ કઢાવીને એને પછી કહીશું મને આમ થયું છે તેમ થયું છે, ત્યારે જે આપણને દવા આપશે ને એમને એમ રોડ ઉપર હાલતા ચાલતા એને આપી દેશે દવા, ચલો આ દવા તમે પી લો, આ દવા પી લો. નહીં કરે. બરાબર. તો આપણે એવું વિચારવું જોઈએ. આપણે એવું ન વિચારવું જોઈએ અરે આ ડોક્ટરે તો બહુ કડવી દવા આપી છે, અરે આ ડોક્ટર તો કેવો છે, આ વાઢકાપ કરીને કેટલું બધું લોહી મારું કાઢી નાખ્યું. નહીં, એ સર્જરી કરી છે તો એ શેના માટે? તમારું એપેન્ડિક્સ ઠીક કરવા માટે, તમારી કોઈ ગાંઠ થઈ છે એ ઠીક કરવા માટે. બરાબર. તો હંમેશા આપણે એવું વિચારવું જોઈએ કે આ શ્રાપ આપ્યો છે કે આ કોઈ મને સજા મળી છે તો એ દયાળુ છે ખૂબ, એમની એક કૃપા છે કે એ મારા ઉપર વરસી રહી છે. તો જો એને કેટલો સરસ શ્રાપ મળ્યો કે નિમ્ન યોનિમાં ગયા. બરાબર. કઈ યોનિમાં જવાનું એ ફિક્સ નહોતું. બરાબર. જો ભગવાન ધારે તો એમને કીડી મકોડા ગમે તે બનાવી શકે જ ને. તો આપણે જોઈએ કૂતરા કોઈ પણ, બરાબર, સિંહ ઇવન, તો એને પણ એ યોનિમાં રહીને ભગવાનનું સ્મરણ ન રહેત, ભગવાનને ભૂલી જાત. તો ભગવાનને શું કર્યું? ભગવાનની કૃપાથી કે એમને શું બનાવ્યા? હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ. બરાબર. આખો દિવસ વિષ્ણુને હું આમ કરી નાખું, વિષ્ણુને હું તેમ કરી નાખું, વિષ્ણુ તો મારો શત્રુ છે, એ જ બધું ચાલતું હોય. પછી રાવણ અને કુંભકર્ણ. બરાબર. તો રાવણ શું કહે? રામ રામ રામ. ઇવન એ સુઈ જાય ને તો પણ એના મગજમાં રામ રામ ચાલતું હોય. યુદ્ધનો દિવસ ચાલુ થયો તો એને બધામાં રામ દેખાય. હું શું કરું? કોની સાથે લડું? આ તો મને બધામાં રામ દેખાય છે. બરાબર. પછી શું કહેવાય? શિશુપાલ અને દંતવક્ર. બરાબર. તો શિશુપાલ દર વખતે કૃષ્ણ કૃષ્ણ આમ છે, કૃષ્ણ આમ છે, પાછો ગણે એ તો ખબર છે ને તમને બધાને. તો એ દિવસમાં નહીં હોય તો જ્યાં જાય ત્યાં કૃષ્ણ કથા કે કૃષ્ણ તો આવો છે, કૃષ્ણ તો ચોર છે, કૃષ્ણ ધૂતારો છે, કેટલું બધું બોલે. તો જો પ્રભુપાદ છે એ શ્રીમદ ભાગવતમના 7મા સ્કંદના એક અધ્યાય છે એના તાત્પર્યમાં લખે છે કે ભગવાન છે ને એ ગમે એવા રીતે પણ જો ભગવાનનું નામ લે ને, અસુરમાં અસુર કેમ માણસ હોય તો ભગવાનનું નામ લે ને તો ભગવાન એનું કાઉન્ટ કરે છે કે 1 2 3 અને આટલા મારા નામ લીધા છે. બરાબર. અને શું થાય? સ્વ અલ્પમપસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. બરાબર. તો છે એ નાનામાં નાની પણ ભગવાનની સેવા છે એ આપણને મહાનથી મહાન ભયમાંથી પણ છુટકારો આપે છે. બરાબર. તો કયો ભય? મૃત્યુનો. બરાબર. અહીં તો એવો કઈ ભય જ નથી. હિરણ્યકશિપુએ તો કેવું મહાન વરદાન માગેલું છે. રાવણ ખબર ને કેટલો સિદ્ધ હતો. બરાબર. શિશુપાલ એમને પણ હતું ને વરદાન કે 100 વખત ભગવાનનો અપરાધ નહીં કરે ત્યાં સુધી એનું મૃત્યુ નહીં થાય. બરાબર. તો એવી રીતના તો જો વૈષ્ણવોનો ગુસ્સો છે, વૈષ્ણવો તરફથી મળેલી સજા છે ને એ પણ આપણા માટે શું કહેવાય? કઈક વરદાન સમાન છે. જો મણિગ્રીવને નલકુવરને નારદજી સજા આપે છે કે તમે વૃક્ષ બની જઈશો, તમને કપડા પહેરવાની ખબર નથી પડતી ને તો એમ પણ ક્યાં વૃક્ષ બને છે? નંદ મહારાજના આંગણમાં. બરાબર. તો એ જો કોઈ પણ માણસ એવું નતું કે ભગવાનની નાનામાં નાની એકમાં એક લીલા છે એમાં સાક્ષી હોય. અમુકમાં યશોદાજી હોય તો અમુકમાં દેવકીજી હોય, અમુકમાં નંદ મહારાજ હોય, અમુકમાં વસુદેવજી હોય, અમુક લીલામાં બલરામજી હોય. પણ જેટલી પણ લીલાઓ થઈ એના નંદ મહારાજના આંગણમાં, જયારે કોઈ નતું, કૃષ્ણ ઓલો ઉલ્લુખલ બંધન શું કહેવાય મટકી તોડી નાખે છે, માખણ ખવડાવે છે, વાંદરાઓને આપે છે, તો એ કોણ માત્ર સાક્ષી છે? નલકુંવર અને મણિગ્રીવ. બરાબર. અને ભગવાનના હાથે એમનો છુટકારો થાય છે, એમનો ઉદ્ધાર થાય છે. કેટલા લકી માણસો કહેવાય. આપણે વિચારીએ કે ઇવન નંદ મહારાજ પણ એટલા લકી નથી કે એ બધી લીલાઓ એ જોવે છે. બરાબર. તો કોણ મહાન કહેવાય? નંદ મહારાજ કે નલકુંવર મણિગ્રીવ? બરાબર. એક આ તો શું કહેવાય આપણે ભૌતિક રીતે વિચારીએ, બાકી નંદ મહારાજનું એક અલગ સ્થાન છે અને આમને તો સજાના કારણે ત્યાં જવાનું હતું.
પણ ભગવાનની સમજવાનો પોઈન્ટ એ છે, જો અહીંયા ડાયવર્ટ નહીં થતા, સમજવાનો પોઈન્ટ એ છે કે ભગવાનના પાર્ષદો વૈષ્ણવો છે એની કૃપાથી આપણને એવી સજા મળે કે એમાં પણ આપણો કંઈક સારું છુપાયેલું હોય છે. તો અહીં ભગવાનનો અપરાધ થયો છે, ભક્તનો અપરાધ થયો છે, અને એવી અવસ્થામાં પણ જે એમ કે છે કે અમે નિમ્ન યોનિ પ્રાપ્ત કરી તો પણ અમારે અપરાધ થવા જોઈએ નહીં. બરાબર. તો ભગવાન 8મા અધ્યાયમાં શું કહે છે કે યમ યમ વાપી સ્મરણ ભાવે, શું છે બોલો, શ્લોક કોને આવડે છે? યમ યમ વાપી સ્મરણ ભાવે ત્યજન્ત્યન્તે કલેવરમ. તમે વેતી કુંતેય સદા તદ્ભવ ભાવિત. હા, તો કે છે કે જે વ્યક્તિ જે ભાવમાં ભાવિત રહી મારું સ્મરણ કરી મૃત્યુ પામશે તો એ વ્યક્તિ મારા લોકને પામશે. અને બીજું શું છે? અંતકાલે ચ મામેવ. ચલો કોણ બોલશે? હા બોલો બોલો. અંતકાલે ચ અંતકાલે ચ માવેવ કલેવરમ યત પ્રયાતિ સમદ્ભાવૈ વ્યાપિના શત્રુ સંશય. હા, હરી બોલ. તો જે માણસે આપણે આખું આપણી જિંદગી હરે કૃષ્ણ મહામંત્રના જપ શું કામ કરતા હોય છે કે આપણને મૃત્યુ સમયે યાદ આવે. બરાબર. તો આ હિરણ્યકશિપુ છે, હિરણ્યાક્ષ છે, રાવણ છે, કુંભકર્ણ છે, આખો જન્મ આખું જીવન શું કર્યું? કૃષ્ણ કૃષ્ણ, રામ રામ, વિષ્ણુ વિષ્ણુ. બરાબર ને? તો આખું જીવન જે કર્યું છે એ જ મૃત્યુ સમય યાદ આવવાનું છે. એમના જીવનનું લક્ષ્ય જે હતું બીજું કઈ હતું જ નહીં. તો અંતકાલે એમને એ જ યાદ આવ્યું અને એટલા માટે જ એમને ભગવાનનું ધામ મળ્યું. તો આપણને પ્રશ્ન થાય કે 3 જન્મ કેમ? એક જન્મમાં કેમ ઉદ્ધાર ન થઈ ગયો? તો 3 જન્મનું શ્રાપ છે, એક વિધાન છે 3 જન્મનું. અને ભગવાનની હરે કૃષ્ણ, મ્યુટ રાખજો પ્લીઝ. હરે કૃષ્ણ. મુકેશ કાપડિયા પ્રભુ, હરે કૃષ્ણ. પ્લીઝ કો હોસ્ટ કોકને આપેલું છે કે નહીં? ઓકે, નારાયણી માતાજી થોડું હરે કૃષ્ણ. હા, થોડુંક ધ્યાન આપો ને પ્રભુ, હમણાં કમ્પ્લીટ જ કરીએ આપણે. તો પ્રશ્ન થાય કે 3 જન્મ જ કેમ? બરાબર. તો એક જન્મમાં પણ ભગવાનનું ધામ મળી શકતું હતું. તો 3 જન્મનું શાપ હતું, વિધાન હતું અને ભગવાનની ઈચ્છા હતી એટલા માટે. બરાબર. તો એમને 3 જન્મ મળ્યા. હવે આપણાથી કંઈક આવો અપરાધ થઈ જાય તો આપણે સમજીએ થોડુંક. તો અપરાધનો મતલબ શું છે કે અપ એટલે દૂર અને રાધ એટલે રાધા. તો રાધા રાણીની સેવામાંથી દૂર થઈ જાય તો એને કહેવાય અપરાધ. બરાબર. રાધા રાણીની સેવામાંથી દૂર થઈ જાય તો એ અપરાધ. જો પ્રભુપાદ અહીંયા છે ને એ 16મા અધ્યાયનો 19મો અને 20મો 2 શ્લોક છે એ અહીંયા કોટ કરે છે. તો 19નો છે કે જે લોકો ઈર્ષાળુ અને તોફાની છે, જે લોકોમાં સૌથી નીચ છે, તેમને હું હંમેશા ભૌતિક અસ્તિત્વના સમુદ્રમાં વિવિધ અસુરી જીવોમાં ફેંકી દઉં છું. તો માણસ છે એ અસુરી યોનિમાં જતો રહે છે. શું કામ જતો રહે છે? જો એ આવા 3 કામ કરશે તો. કયા 3 કામ? એક તો દ્વેષ કરે છે, બીજું ક્રૂરતા કરે છે અને નરાધમ હોય તો આ લોકો છે એને પરમનેન્ટ અસુરીઓની ભગવાન છે કે હું એને પરમનેન્ટ અસુરીઓનીમાં ધકેલી દઉં છું. પછી ભગવાન બીજો 16.20મા શ્લોકમાં શું કે છે? આસુરમ યોનિમાં પન્ના મૂઢા જન્મની મામ પ્રાપ્તેવ કૌંતેય તતો યાન્તિ અધમામ ગતિ. તો એ કુંતી પુત્ર, અસુરી જીવનના પ્રકારોમાં વારંવાર જીવન મેળવનાર આવા લોકો ક્યારેય મારી પાસે આવી શકતા નથી. ધીમે ધીમે તેઓ સૌથી ઘૃણાસ્પદ પ્રકારના અસ્તિત્વમાં ડૂબતા જાય છે. તો એ ભગવાન કહે છે કે એવા મૂર્ખ લોકો છે કે મામ આપન્યમ, કોઈ દિવસ મને પ્રાપ્ત કરી શકતા નથી અને એની ધીમે ધીમે શું કહેવાય અધમ ગતિમાં જન્મ થતો રહે છે. તો આ જય વિજયે અપરાધ કર્યા એ તો બધું આપણે જોઈએ કે ભગવાનની લીલાનો પાર્ટ છે. પણ આપણે બીજા આપણા અત્યારે ભૌતિક જગતમાં જોઈએ તો 5 પ્રકારના અપરાધો હોય છે. નામ અપરાધ, સેવા અપરાધ, વૈષ્ણવ અપરાધ, જીવ અપરાધ અને ધામ અપરાધ. બરાબર. આપણે મંગળા આરતી પતે પછી નામ અપરાધ બોલીએ છીએ. તો નામ અપરાધ સાથે આપણે જપ કરીએ ને તો આપણને કેમ ખબર પડે કે આપણા જપ છે એ નામ અપરાધ સાથે થાય છે કે એનું કઈ મીટર છે કે એનું કઈ શું કહેવાય મેજરમેન્ટ કરવાનું તો કઈ છે જ નહીં. તો કઈ રીતના ખબર પડે? તો સૌથી પહેલા તો આપણામાં કપટ આવી જશે.
કૃષ્ણના આનંદના બદલે આપણે આપણા આનંદ વિશે વિચારવા માંડશું. આપણે આપણી ઇન્દ્રિય તૃપ્તિ વિશે વિચારશું કે આપણને ભગવાનના ભોગની સેવા મળે છે ને, તો આપણે એમ વિચારી ભગવાનનો 56 ભોગ બનાવવાનો હોય ને, આપણે એવું વિચારી ભગવાન ક્યાં જમવાના છે, ચલો ને મને આ ભાવે છે ને હું આ બનાવી દઉં. બરાબર, તો એક આપણામાં એક કપટ આવી જશે. બરાબર, પછી બીજું શું થાય? શ્રદ્ધા છે એ ઓછી થતી જાય છે. બરાબર, આપણને અતૂટ શ્રદ્ધા હોય ભગવાનમાં કે નહીં, ભગવાન મારું સામેથી જાય ઠીક છે ચલો. બરાબર, પછી બીજું શું થાય? આળસ આપણામાં આવી જાય. જે આપણે મંગળા આરતી કરી, જે જપ કરી, જે આપણે શું કહેવાય શ્રવણમ કીર્તનમ, પછી રીડિંગ કરી, જે કઈ ભગવાન રિલેટેડ સેવા છે એમાં આપણે આળસ આવી જાય. બરાબર, તો પછી બીજું શું થાય? અહંકાર, આપણો અહંકાર વધી જાય. જો એવો અહંકાર થાય કે આપણને એમ થાય કે હું જ મોટો ભક્ત છું, બીજા બધા કપટી છે, કે હું જ સેવા સારી કરી શકું, બીજા કોઈ કરી જ ન શકે. બરાબર, એવું બધું થાય. તો આ બધા છે એ નામ અપરાધ ના કારણે થતા છે. આવું કંઈક આપણામાં થાય ને, તો આપણે આપણું સેલ્ફ એસેસમેન્ટ કરવાનું કે આવું આપણે કરી રહ્યા છીએ ને, તો આપણે નામ અપરાધ યુક્ત જપ કરી રહ્યા છીએ. પછી સેવા અપરાધ છે, રૂપ ગોસ્વામીએ કીધેલા છે. પછી વૈષ્ણવ સેવા અપરાધ આપણે પછી ચર્ચા કરી, પેલા વૈષ્ણવ અપરાધ વિશે ચર્ચા કરીએ. તો અંતિ નિંદંતી વૈશ દેશથી વૈષ્ણવાનામ નાભિનંદંતી ક્રુધયતે યાતિ નો હર્ષનમ દર્શને પાતનાંતિ ષટ. 6 પ્રકારના વૈષ્ણવ અપરાધ. વૈષ્ણવોને મારી નાખવું, વૈષ્ણવોની નિંદા કરવી, વૈષ્ણવોનો દ્વેષ કરવો, ઈર્ષા કરવું, કોઈને અભિવાદન ન કરવું, હરે કૃષ્ણ પ્રણામ સ્વાગત કઈ પણ પ્રકારનું અભિવાદન ન કરવું, વૈષ્ણવો ઉપર ક્રોધ કરવો, અને ભક્તોને જોઈને પણ ખુશ થવું જોઈએ. તો આ 6 પ્રકારના વૈષ્ણવ અપરાધ. અને પછી આપણને એમ થાય કે એ તો વૈષ્ણવ છે કે નથી આપણને ખબર નથી, પણ ભગવાન આગળ જીવ અપરાધ નું પણ કહે છે કે નાનામાં નાનો કોઈ પણ જીવ છે તો એને આપણે મારી શકાય નહીં. બરાબર, જો આપણે એને મારશું તો નેક્સ્ટ બર્થમાં એ આપણને એ જ રીતના મારશે. બરાબર, તો એટલા એ છે જીવ અપરાધ છે. કોઈ પણ જીવની આપણે ઈજા ન પહોંચાડી શકીએ, કોઈ પણ પ્રકારની હાનિ આપણે પહોંચાડી શકીએ નહીં. ખાલી કહેવાનું જ નથી તૃણાદપી સુનિચેન, બરાબર, પણ એ આપણે આપણી જીવનમાં એપ્લાય પણ કરવાનું છે. અને છેલ્લે માતાજી આપ મ્યુટ છો. માતાજી આપ મ્યુટ છો. માતાજી હરે કૃષ્ણ. માતાજી આપ મ્યુટ છો. હરે નામના કૃષ્ણ. વૃક્ષ છે, ગાય છે, મંદિર છે, તીર્થ છે, એ બધાનો અનાદર કરવો, ધામને અસ્થાયી સમજવું, અને સંસારિક ગતિવિધિમાં ધામમાં જઈને પણ એમાં પરોવાઈ રહેવું. બરાબર, નવદ્વીપ વૃંદાવન છે એને સમાન ન ગણવા. તો આ બધા અપરાધ છે. અને એ બધા જ અપરાધો, એક વૈષ્ણવ અપરાધ સિવાયના બધા જ અપરાધનું એકમાત્ર સોલ્યુશન છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એને સરસ મજાના નામ જપ કરવાના. બરાબર, તો ભગવાન કે છે કે હું બધાય તમારા અપરાધો છે એ હણી લઈશ. એક વૈષ્ણવ અપરાધ છે એનું સોલ્યુશન શું છે? એ વૈષ્ણવોના ચરણોમાં જઈ અને દંડવત પ્રણામ કરવાના, અને એ વૈષ્ણવની ચરણ ધૂલી છે આપણે આપણા માથા ઉપર સ્વીકાર કરવાની. સરસ, ચલો તો હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળી. ખૂબ ખૂબ આભાર. કઈ ભૂલ થઈ ગયું હોય તો હું ક્ષમા પ્રાર્થી છું. કઈક સારું લાગ્યું હોય તો મારા મહારાજની કૃપાથી. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. માતાજી હરે છેલ્લે કૃષ્ણ. અમરેશ પ્રભુ હરે કૃષ્ણ. આજ સેવા કઈ હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. માતાજીએ એકાદશી નિમિત્તે સેવા કરી છે. તે ઉપરાંત ઉર્વી દેસાઈ માતાજી અને હર્ષા ગેલાણી માતાજીને ત્યાં ગ્રંથાવતાર શ્રીમદ ભાગવતમજી પધાર્યા છે.
હરી બોલ, ખૂબ સરસ. ચલો આપણે બંને ત્રણેય માતાજીઓ માટે એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે માતાજી, કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે